દોસ્તો, આજના વિડીયોમાં આપણે વાત કરશું ભગવાન શિવની જે 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ ગણાતું એટલે કે મધ્યપ્રદેશની અંદર આવેલું ઓમકારેશ્વર. તો આજના વિડીયોમાં આપણે વાત કરશું ઓમકારેશ્વર મહાદેવની અને સાથોસાથ અહીંયા મમલેશ્વર મહાદેવ પણ છે તે વિશે પણ આપણે વાત કરશું. જો ગુજરાતથી કોઈ અહીંયા આવવા માંગતું હોય તો ક્યાં રહેવું, ક્યાં જમવું, કઈ રીતે આવવું છે એ તમામ વિશે આપણે વાત કરશું. તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું બધાનું એક નવા વિડીયોમાં. તો અત્યારે આપણે આવી ગયા છીએ મધ્યપ્રદેશમાં, જે મિત્રો એમપીમાં મધ્યપ્રદેશમાં અને ઓમકારેશ્વરમાં છીએ. અહીંયા આપણે તમે જોઈ શકો છો કે આપણે બસ પાછળ ખડી છે અને આપણે અત્યારે છીએ એક મોટું વિશાળ પાર્કિંગ છે જ્યાં તમે જોઈ શકો છો મધ્યપ્રદેશની અંદર. અને આપણી બસ અહીંયા છે અને સવારનો મોર્નિંગનો ટાઈમ છે, નાસ્તા પાણીનો પ્રોગ્રામ છે, નાસ્તા પાણી થઈ રહ્યા છે. તો નાસ્તા પાણી કરીને આપણે મહાદેવના દર્શન કરશું, જે 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ અહીંયા છે જે ઓમકારેશ્વર કહેવાય છે મિત્રો. અને આપણે અહીંથી 2 કિલોમીટર દૂર છે આ પાર્કિંગથી મહાદેવનું સાનિધ્ય. તો આપણે ત્યાં દર્શન કરશું અને ત્યાં જઈશું અને તમને સંપૂર્ણ જાણકારી આ વિડીયોના માધ્યમથી આપીશ કે તમારે અહીંયા કઈ રીતે આવવું છે, ક્યાં રહેવું છે, શું સુવિધા છે, એ તમામ માહિતી આ વિડીયોના માધ્યમથી આપી. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ચાલો આપણે જઈએ છીએ, પહેલાં ચા પાણી નાસ્તો કરીને પછી આપણે મહાદેવના સાનિધ્યમાં. તો ફાઇનલ મિત્રો આપણે જુઓ અહીંયા જે રસોડું સવારનો નાસ્તો બને છે તમને ઝલક દેખાડી દઈએ મિત્રો. તો જુઓ આ યાત્રામાં મમ્મી પણ સાથે છે અને આ બધા આપણા યાત્રિકો છે. અને જુઓ સરસ મજાનું અહીંયા નાસ્તાનો પ્રોગ્રામ થયો છે. શું બને છે? બટેટા પૌવા. જુઓ અમારા ગીતાબેન ચા બનાવે છે. ચા થોડી સારી બનાવજો. ચા વાળા ચા 5 રૂપિયા ચા, 10 રૂપિયા. ફાઇનલ મિત્રો આપણે નાસ્તા પાણી કરીને હવે આપણે મહાદેવના સાનિધ્યમાં જઈશું. દોસ્તો અત્યારે આપણે આવી ગયા છીએ ઓમકારેશ્વર, પણ પહેલાં આપણે અહીંયા રિક્ષા પરથી આવે છે જે રિક્ષાવાળા ચાર્જ કરે છે 20 રૂપિયા. ત્યાંથી આપણે પાર્કિંગથી અહીંયા આવવાના. અને સૌથી પહેલાં આપણે હવે મમલેશ્વર આવી ગયા છીએ. મમલેશ્વર આપણે મહાદેવના દર્શન કરી અને આપણે બોટ દ્વારા આપણે જવાનું છે ઓમકારેશ્વર મહાદેવના દર્શન, જે 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગના દર્શન આ થાય છે. એક જ્યોતિર્લિંગ આ છે. તો ચાલો પહેલાં આપણે મમલેશ્વર મહાદેવના દર્શન કરીએ, પછી આપણે જઈશું બોટ દ્વારા ઓમકારેશ્વર. અને તમે જોઈ શકો છો તો ચાલો ફટાફટ આપણે જઈએ છીએ મહાદેવના સાનિધ્યમાં, પછી પાછા મળીએ વિડીયો. તો મિત્રો સૌથી પહેલાં આપણે આવી ગયા છે, તમે જોઈ શકો છો કે મમલેશ્વર મહાદેવ જે આ કાંઠે આવેલું છે. અને મમલેશ્વર મહાદેવમાં પણ દર્શનમાં તમે જોઈ શકો છો આજની ભીડ ઘણી બધી છે, ઘણા ભક્તો દર્શનાર્થે આવેલા છે મિત્રો. અને અંદર મંદિરમાં સકળાશ હોવાથી થોડી ઘણી ભીડભાડ લાગતી હોતી હોય છે મિત્રો. અંદર મંદિરમાં ફોટોશૂટ વિડીયો શૂટ અલાઉ નથી, પણ આપણે થોડું ઘણું તમને દર્શન કરાવવા માટે આપણે થોડો ઘણો શૂટ કરેલું છે મિત્રો, તમે જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ આપણે મહાદેવના સાનિધ્યમાં મહાદેવના મમલેશ્વર મહાદેવના દર્શન કરી લીધા અને ખૂબ સરસ અને શાંતિથી છે. અંદર ફોટોશૂટ વિડીયો શૂટ અલાઉ નહોતું એટલે આપણે અંદરનું થોડું ઘણું શૂટ કરી શક્યા છે, એ તમને બતાવશું. અને બાકી તો આપણે હવે જવાનું છે બોટ દ્વારા, જે ઓમકારેશ્વર મહાદેવ છે જે 12 જ્યોતિર્લિંગમાં એક જ્યોતિર્લિંગ ગણાય છે, ત્યાં જવાનું છે. અને તેમનો પણ હું તમને ઇતિહાસ જણાવીશ મિત્રો. થઈ ગયા દર્શન? થઈ ગયા ભાઈ તારે ભાઈ? ઓકે તો ભાઈ સરસ મજાના દર્શન થઈ ગયા છે. અને અંદર બહુ નાનું એવું મંદિર છે અને બહુ પ્રાચીન, આમ તમે જોઈ શકો છો કે પ્રાચીન મંદિર છે અને આમ જૂનવાણી મંદિર છે, પણ સરસ મજાનું મહાદેવના દર્શન કર્યા છે. તો ચાલો હવે આપણે બોટ દ્વારા આપણે અહીંથી છે ને જઈશું ઓમકારેશ્વર મહાદેવ. અને બહાર નીકળતા હશે તમને અહીંયા માર્કેટ મળી જશે, જે નાની મોટી ખરીદી કરી શકો છો. જોવા ટ્રાફિક અને આપણે હવે આ બાજુ बोटिंग में जाना है, मंदिर जाना है, पूरा घूमना है चारों स्पॉट घूमते तो 150 रुपये टिकट है. शेयरिंग में, संगम में, डे में, शंकराचार्य, विष्णु मंदिर पूरा घुमा के रिटर्न लेके. ફાઇનલી મિત્રો આપણે જે અહીંયા જે બોટ દ્વારા જે બધી ફેરવામાં આવે છે, 4 જગ્યા ફરવામાં આવે છે, એ 4 જગ્યા આપણે બોટ દ્વારા ફરશું. અને જેમની ટિકિટ છે આપણે શેરિંગની આપણે પ્રાઇવેટ બોટ કરી છે અને અમે 5 જણા છીએ એટલે 200 રૂપિયા આવશે. 1000 રૂપિયામાં આપણે પ્રાઇવેટ બોટ કરી છે. અને જો પૂરું નર્મદા ફરવું હોય તો તેમના શેરિંગમાં 300 રૂપિયા ટિકિટ થાય છે અને એની સવારી બહુ ઓછી મળે છે, એટલે તેમાં આપણે નથી જઈ શકતા, તો એની પ્રાઇવેટ બોટ કરવી પડશે, તો તેના 3-4 હજાર રૂપિયા ટિકિટ થાય છે. તો જો તમે સામેની બાજુ ઓમકારેશ્વર મહાદેવ જે તમે જોઈ રહ્યા છો ત્યાં આપણે જઈશું. અને બાકી બીજા બધા તમે બોટ દ્વારા ન જવા માંગતા હોય તો સામેની બાજુ બ્રિજ છે, પુલ છે, તે પુલ દ્વારા પણ તમે સામેની બાજુથી તમે જઈ શકો છો. અને મિત્રો આ એક ઓમકારેશ્વર નામ તમને ખબર છે કે ઓમકારેશ્વર કેમ પડ્યું, તો તમને જણાવી દઈએ. આ એક
ફરતી નર્મદા નદી છે અને વચ્ચે ટાપુ જેવું છે. મિત્રો આપણે બોટમાં બેસી ગયા છીએ અને હવે આપણે જઈએ છીએ. આજે 3-4 જગ્યા છે, અડધી કલાકનો સમય લાગશે આ બોટમાં. આપણે આ 4 જગ્યા છે ફરવાની છે અને તમને પણ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રાખજો મિત્રો. આ જગ્યા વિશે માહિતી આપીશ. તમને જણાવી દઈએ કે ઓમકારેશ્વર એમપીમાં આવેલું છે, મધ્યપ્રદેશમાં, જે ખંડવા જિલ્લામાં આવેલું છે. જે ખંડવા જિલ્લાથી આ લગભગ 70 કિલોમીટર દૂર જવું થાય છે. તો તમે અહીંયા રેલ મારફતે પણ તમે આવી શકો છો. ત્યાં ખંડવા રેલ મારફતે પણ તમે આવી શકો છો અને હવાઈ મથક પણ છે, તો હવાઈ મથક થકી પણ તમે અહીંયા આવી શકો છો. ત્યાં આ આખી નર્મદા નદી છે જે ફરતી છે અને વચ્ચે આ પહાડ છે જે ઓમ આકારનો છે, એટલે ઓમકારેશ્વર મહાદેવ નામ પડ્યું છે મિત્રો. આ જગ્યા તમે જોઈ શકો છો. અને શેરિંગમાં બોટ કરાવો છો તો 150 રૂપિયા ચાર્જ થાય છે. શેરિંગમાં 10 જણા આવે છે, એટલે આપણે પ્રાઇવેટ કરાવી છે. 5 જણા તો અમે છીએ તે 200 રૂપિયા ટિકિટ છે આપણે લીધેલી છે મિત્રો. તમે પણ અહીંયા આવવા માંગતા હોય તો એકવાર બોટનો આનંદ જરૂર ને જરૂર લઈ જાઓ. બાકી તમે બોટનો આનંદ લેવો હોય તો સામે બ્રિજ છે, બ્રિજથી પણ તમે અહીંયા આવી શકો છો. મારું તો એવું કેવું છે કે તમે અહીંયા બોટ દ્વારા આવો તો સારું રહેશે, તમને પણ નવું જાણવા મળશે કંઈ. તો દોસ્તો તમે જોઈ શકો છો આપણે બોટમાં બેસી ગયા છીએ, જેમનો ચાર્જ પ્રતિ વ્યક્તિ આપણે 200 રૂપિયા દીધો છે. આ બોટમાં કુલ 10 મેમ્બર્સ આવે છે. તો આપણે પ્રાઇવેટ બોટ કરેલી છે, અમે 5 લોકો છીએ તો 200 રૂપિયા આ રીતના આપણે બોટ કરી છે. બાકી તો રેગ્યુલર 100 રૂપિયા 150 રૂપિયા આ ભાવ હોતો હોય છે મિત્રો. અને તમે અહીંયા બોટનો આનંદ લેવો એકવાર આવશ્યક છે, કારણ કે બોટનો અનેરો આનંદ મજા આવે. જી હા મિત્રો, બાકી તમે જો ખર્ચ કરવા નથી માંગતા તો અહીંયા બ્રિજ છે, પુલ છે, તે પુલ પરથી તમે પણ પ્રસાર થઈને મહાદેવના સાનિધ્યમાં પહોંચી શકો છો. બાકી તો આ બોટમાં તમે બેસો છો તો આ લોકો વધારે પડતો ચાર્જ શરૂઆતમાં માંગતા હોય છે, તો તમે બાર્ગેનિંગ કરાવી શકો છો. ભાવતાલ કરાવવું પડે છે અને ભાવતાલ બાર્ગેનિંગ નથી કરાવતા તો આ લોકો વધારે પડતો ચાર્જ માંગતા હોય છે, જે આપણે ચૂકવી દઈએ છીએ. જી હા મિત્રો, અને અહીંયા આ તમને નદીની વચ્ચે તમને અહીંયા કાવેરી નદી અને નર્મદા નદીનું સંગમ થાય છે તે પણ જોવા મળતો હોય છે આ બોટ મારફતે. અને અહીંયા નર્મદા ડેમ છે તે પણ સામેથી આપણે દેખાઈ રહ્યો છે. તો ચાલો આપણે આ જોઈએ. બે નદીનું સંગમ છે, જે નર્મદા નદી અને કાવેરી નદીનું બેનું સંગમ થાય છે અને જળ અર્પણ લોકો અહીંયા કરે છે એવી માન્યતા છે. અને આ તમે સામે જોઈ રહ્યા છો તે ડેમ છે. જી હા, આ સામેની બાજુ છે એ ડેમ છે અને આ બે નદીનું સંગમ થાય છે. જે નદી કાવેરી નદી અને નર્મદા નદીનું સંગમ છે. તો ફાઇનલી મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ આ બે નદીનું સંગમના દર્શન કરી અને આગળની તરફ. જી હા મિત્રો, આગળની તરફ પણ આ બોટવાળા થોડો ઘણો આગળ લઈ જાય છે અને સામેની પેલી બાજુ તમે જોઈ શકો છો તે ઓમકારેશ્વર મહાદેવનું સાનિધ્ય છે. અને આજની ટ્રાફિક એટલે ખૂબ જ છે, આખો દિવસ તમારો લાઇનમાં વયો જતો હોય છે, એટલી આજની ટ્રાફિક છે મિત્રો. તો ચાલો આપણે જઈએ છીએ આગળની તરફ અને આ બોટનો આનંદ લેવાનો કંઈક મજા જ કાંઈક અલગ છે. અને સામેની બાજુ તમે જો ટાપુ પર જોઈ રહ્યા છો તે આદિશંકરાચાર્યની પ્રતિમા છે. જી હા ફાઇનલી મિત્રો આપણે બોટમાંથી હેઠે ઉતરી ગયા છે. મારી પાછળ તમે જોઈ શકો છો કે નર્મદા નદી છે અને આપણે અત્યારે ઓમકારેશ્વરમાં છીએ અને આ એક વચ્ચે છે જે ફરતી નદી છે નર્મદા નદી. અને આ ઓમકારેશ્વર ઓમ આકારનો આખો પહાડ છે એટલે ઓમકારેશ્વર નામ પડ્યું છે. અને આ બોટ દ્વારા તમે સફર કરવા માંગતા હોય તો 150 રૂપિયા ટિકિટ છે અને પૂરું સફર કરવા માંગતા હોય કે ફરતું નર્મદા આખી સફર કરવા માટે 300 રૂપિયા ટિકિટ છે. તો પર્સનલ તમે લઈ શકો છો. આ શેરિંગના ભાવ કીધા છે, પર્સનલ પણ તમે લઈ શકો છો. અને આ એક મેં તમને કીધું કે ઓમકારેશ્વર મહાદેવ તમારે આવવું હોય તો અહીંથી તમે ખંડવા જિલ્લો છે, ખંડવા જિલ્લામાં પડે છે અને ખંડવા જિલ્લા પર તમે આવી શકો છો. એમપીમાં, મધ્યપ્રદેશમાં, એમપીમાં ખંડવા જિલ્લામાં આવેલું છે. અને ઓમકારેશ્વર મહાદેવ છે 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ આ મહાદેવ ગણાય છે મિત્રો. તો ચાલો આપણે મહાદેવના દર્શન કરીએ. અત્યારે ટ્રાફિક છે ફૂલ, કદાચનો આપણે અડધો દિવસ પોણો દિવસ અહીંયા રહીએ તો પણ દર્શન કરવાનો વારો નથી આવવાનો, એટલી ટ્રાફિક છે. અને અહીંથી ઉપરથી તમે લોકેશન જોઈ શકો છો અને સુંદર મજાનો આ નજારો લાગી રહ્યો છે. અને મિત્રો તમને જણાવી દઈએ કે તમે જો બોટ પરથી બોટમાં બોટ લો છો તો પહેલાં ચોખવટ કરજો, કારણ કે બોટવાળા ખાલી ફરતી આ નર્મદા નદી ખાલી ફેરવેઝ છે, કારણ કે અંદર કોઈ ગામમાં નથી લઈ જતા. ત્યાં આપણે આપણી રીતે જવાનું રહેતું હોય છે. તમારે છે ને પહેલાં ચોખવટ કરી લેવી, કારણ કે એ છે નર્મદા નદી ફેરવે. પણ એક વસ્તુ છે તો બોટમાં આવે છે આનંદ, સરસ મજાનો મજા આવે છે. એટલે તમે જોઈ શકો છો આપણે જઈએ છીએ મહાદેવના સાનિધ્યમાં ઉપરની તરફ. અને
દોસ્તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ ઓંકારેશ્વર જ્યોતિર્લિંગ. તમે જોઈ શકો છો આ પ્રવેશ દ્વાર છે અને આજની ટ્રાફિક તમે ખુદ જોઈ શકો છો આ વિડીયોમાં કે કેટલી બધી લાઈન છે. આ લગભગ અડધો કિલોમીટર સુધીની અહીંથી લાઈન છે જ્યાં મિત્રો અને આજના દર્શન કરવા ખૂબ જ મુશ્કેલ છે કારણ કે જોઈએ છીએ અને સામેની બાજુ ઉપર તરફ જવાનું છે. હવે આપણે જોઈએ છીએ અહીંયા સુધી આવી ગયા છીએ તો મહાદેવના સાનિધ્યના દર્શન થાય છે કે તો મિત્રો અહીંયા દર્શન કરવામાં લગભગ ઓલમોસ્ટ 4 થી 5 કલાક વહી જાય છે. જો આપણી પાસે ટાઈમ નથી એટલે આપણે નક્કી કર્યું છે કે દર્શન આપણે જે મહાદેવના કરી લીધા છે તો આપણે અહીંયા નથી કરવા. જો અહીંયા તમારા જિલ્લામાં દર્શન કરવા હોય તો VIP ટિકિટ લેવી પડે. જ્યાં મિત્રો તો આપણે એ નથી કરવું. આપણે પૈસા દઈને મહાદેવના દર્શન કરવા. મારું માનવું એટલું જ છે. આપણે બહારથી દર્શન કરી લીધા, સાચી કુદરતી દર્શન કરી લીધા એટલે બધું આવી ગયું છે મિત્રો. બાકી તમે જોઈ શકો છો આપણે બહારની તરફ જઈ રહ્યા છીએ. હવે આપણે બહારની તરફ જઈ રહ્યા છીએ અને બોટ અહીંથી આપણે મેકી દીધી છે એટલે આપણે હવે પાછું રિટર્ન પાછું ફરીથી બોટ લેવી પડે અને પછી આપણે બ્રિજથી જવું પડે. તો આપણે બ્રિજથી પાછા રિટર્ન થઈ જાય છીએ. આવા તો ફાઇનલી મિત્રો આપણે બ્રિજ ઉપર વી આવ્યા છીએ અને હવે ચાલીને જવાનું છે. તમે બોટમાં આવો તો બોટવાળા અહીંયા ઉતારી દેશે ને પછી આપણે ચાલીને જવાનું રહેશે. તમે જોઈ શકો છો ઉપરથી નજારો, આ જુઓ નજારો અહીંથી. અને બ્રિજ ઉપરથી પણ ચાલવાની મજા કાંઈક અલગ જ હોય છે મિત્રો. તમે જોઈ શકો છો આ એક મને એવું લાગે સ્લેબ ભરેલો છે. હા આ ઓલો ઝૂલતો બ્રિજ નથી જે હરિદ્વારમાં રામલક્ષ્મણ ઝૂલામાં ઝૂલતો બ્રિજ છે એવો નથી. આ એક પાકો બ્રિજ છે ને તમે જોઈ શકો છો ઉપરથી નજારો તમને બતાવી દઈ. આ બધી બોટું અને સામે છે મહાદેવ જે કહેવાય છે ઓમકારેશ્વર મહાદેવ તે બિરાજમાન છે. આપણે ત્યાં નથી જઈ શક્યા અને કોઈ કારણથી કાંઈ વાંધો નહીં. આપણે મિત્રો બહારથી દર્શન કરી લીધા એ પણ આપણે આવી જ ગયું છે. જુઓ અને આ બાજુ પણ તમને દેખાડી દઈ. જુઓ મિત્રો કેવો સુંદર મજાનો નજારો છે. જુઓ કાંઈ ઘટે નહીં. હવે મિત્રો આપણે આપણી બસ તરફ જઈ રહ્યા છીએ અને ત્યાં પણ તમને થોડું ઘણું આપણે સેટઅપ કરશું, તમને બતાવશું નજારો વિડીયોના માધ્યમથી. તો ચાલો આપણે સાથે વિડીયોને શેર કરતા રહેજો જેથી કરીને ઘરે બેઠા તમે બધા લોકો દર્શન કરી શકો અને જોઈ શકો છો. તમે જોઈ શકો છો આ બધા લોકેશન અને ઘણા બધા એવા લોકેશન છે જે આપણે આઉટ ઓફ ગુજરાત છે આપણે 15 દી ફરવાનું છે. એ બધું તમામ તમને વિગત વાત ને વિડીયોમાં બતાવતો રહીશ. તો ફટાફટ ચેનલને ના સબસ્ક્રાઈબ કરીએ તો કરી લેજો જેથી કરીને તમે પણ મારા આવનારા વિડીયો તમે જોઈ શકો છો. મમ્મીને પૂછશે એવું લાગ્યું છે, કેમ લાગ્યું તમને? મજા આવી ગઈ ફરવાની? મજા આવી ગયો ફરવાની. હા 7-8 ફેરો આવી ગયો હું. હા આપણે બીજી વખત છીએ. મમ્મી 7-8 ફેરો આવી ગયેલા છે. એ તો અવારનવાર યાત્રા કરતા જ રહેતા હોય છે. અને ભાઈ સરસ મજાનો પ્લેસ છે. પ્લેસ કરતાં સરસ મજાનું મહાદેવનું આ ધામ છે જે બહાર જતું નથી. તો હવે આપણે આ બ્રિજ ઉપરથી થોડો ઘણો નજારો માણી રહીએ અને સામેની બાજુ તમે જોઈ શકો છો આખું ગામ છે અને આ ગામમાં પણ તમે ફરી શકો છો. અને આ જે પ્રતિમા જોઈ રહ્યા છો તે આદિશંકરાચાર્યની પ્રતિમા છે. જ્યાં મિત્રો અને અહીંયા તમારે જવું હોય તો પણ તમે જઈ શકો છો. જે ચાલીને પણ જવાનું હોતું હોય છે મિત્રો. અને સામેની બાજુ મહાદેવના સાનિધ્ય છે. મિત્રો આ તમે જોઈ શકો છો આવડો છે ભગવાન વિષ્ણુનું પ્રાચીન મંદિર છે. ઘણા વર્ષો જૂનું આપણે ખ્યાલ નથી પણ પ્રાચીન મંદિર છે. અને અહીંયા પણ આપણે દર્શન કરી લીધા છે. અને સામેની બાજુ તમે જોઈ શકો છો કે મહાદેવનું સાનિધ્ય એટલે કે ઓમકારેશ્વર મહાદેવ છે. અને ઉપર પહાડ છે ત્યાં પણ પહાડો ઉપર પણ તમે જઈ શકો છો જ્યાં ગુરુ શંકરાચાર્યની પ્રતિમા છે, મહાદેવની પ્રતિમા, અન્ય ઘણી પણ પ્રતિમા છે. અને ફરવા પણ જવું છે. તમે આવો છો ટાઈમ હોય તો ત્યાં પણ તમે જઈ શકો છો. બાકી તો આ નદી બધીનો નજારો તમે જુઓ અહીંથી આ બાજુથી કાંઈ ના ઘટે તો ફોટોસ ને વિડીયો તમારે લેવો હોય તો બેસ્ટ લોકેશન છે. અને સામેની પણ તરફ તમે લાઈન જુઓ તો આ બાજુથી લાઈન સ્ટાર્ટ છે ઠેઠ મંદિર સુધીની લાઈન છે. પહેલી બાજુ પણ બ્રિજ છે ને બ્રિજથી જ લાઈન શરૂ થઈ ગઈ. આ બાજુ પણ બ્રિજની પાસેથી જ લાઈન શરૂ થઈ ગઈ છે. એટલે કે ટ્રાફિક ફૂલ છે. આજનું લગભગ દિવાળી મહિના ગયા છે. દિવાળી વેકેશનમાં લોકો ફરવા નીકળ્યા હોય એટલે ટ્રાફિક ખૂબ જ જાજુ થતું હોય છે મિત્રો. તો ચાલો આપણે આપણી જગ્યાએ આપણી બસ સ્ટોપે જઈએ છીએ અને ત્યાં પણ આપણે થોડું ઘણું શૂટિંગ કરશું. તો ફાઇનલી મિત્રો આપણે આપણી બસ પાસે આવી એવા છીએ અને સરસ મજાના આપણે
જે કાંઈ મહાદેવના અને કૃષ્ણ ભગવાનના જે બતાવ્યા વિડીયોના દર્શન સરસ મજાના દર્શન આપણે થઈ ગયા છીએ અને હવે આપણે બસ આવ્યા છીએ બસ દુઃખી વાત કરું કે આપણે ઓમકારેશ્વર મહાદેવના દર્શન ના થઈ શક્યા કારણ કે ભીડ એટલી બધી હતી ટ્રાફિક એટલી બધી હતી એટલે આખો દી ઉભા રહ્યો છતાં પણ વારો ના આવી શકે એટલી બધી ટ્રાફિક હતી કારણ કે દિવાળી મહિનાની વેકેશન ચાલે છે એટલે વેકેશનમાં લોકો પ્રવાસીઓ આવતા રહેતા હોય છે અને આપણી બસે આવ્યા છીએ પાછા તો ચાલો આપણે બસે આપણે શું શું હોય છે બપોરનું જમવાનું જે તૈયારી થઈ રહી છે તે જોઈ છે પછી બનાવે છે હોચો જુઓ બધી તૈયારી થઈ રહી છે તો મિત્રો વિડીયોને શેર કરતા રહેતો વિડીયોને શેર કરતા રહેજો જેથી કરીને આ વિડીયોના માધ્યમથી ઘરે બેઠા બધા લોકો દર્શન કરી શકે છે અને મિત્રો વિડીયોને લાઇક શેર કમેન્ટ વગેરે વગર જાતા નહીં આવા નવા વિડીયોઝ તમારી માટે લાવતા રહીશું આપણે ગુજરાત બહાર હજી ઘણું બધું ફરવાનું છે જેમ કે હરિદ્વાર છે અયોધ્યા છે કાશી બનારસ છે એ બધું આપણે ફરવાનું છે બાકી છે આપણે તો એવા નવા વિડીયો તમારે જોતા રહેવા હોય તો ઘરે બેઠા એ બધા વિડીયો તમારે જોવા હોય તો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોને શેર કરી નાખજો અને લાઇક કર્યા વગર જતા નહીં અને કમેન્ટ ખાસ કરીને કરી નાખજો તો ચાલો મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક શેર કમેન્ટ કર્યા રાખજો મિત્રો અને ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરી નાખજો મળશું નવા વિડીયો સાથે નવા બ્લોગ સાથે જય માતાજી